વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય હિન્દી. વિષય હિન્દીની અંદર આપણે હવે પહોંચ્યા છીએ પાઠ નંબર 16. કયા પાઠે પહોંચ્યા છીએ? પાઠ નંબર 16. પાઠ નંબર 16નું નામ છે શબ્દ ઓર વાક્ય, કે શબ્દ અને વાક્ય. એટલે કે અત્યાર સુધી આપણે ઘણું બધું જોઈ ગયા. તો એની અંદર આપણે ફક્ત શબ્દ જોયા કે કઈ વસ્તુને આપણે હિન્દીમાં શું કહેવામાં આવતું હતું. હવે બાળકો, આપણે હિન્દી બોલતા તો શીખવું જોઈએ કે નહીં? હા, કેમ કે આગળની કોઈ પણ જગ્યાએ આપણે જઈએ અને કોઈ જગ્યાએ આપણને હિન્દી ભાષાની જરૂર પડી તો આપણે એના માટે હિન્દી બોલતા પણ શીખવું જોઈએ. હિન્દી બોલતા શીખવા માટે આપણે હિન્દીના વાક્યો શીખવા પડે કે અમુક જે વાક્ય છે એને હિન્દીમાં કેવી રીતે બોલવામાં આવે છે, તો એ વાક્ય આપણે હિન્દીમાં કેવી રીતે બોલાય છે, જો આપણે એ શીખી જઈએ તો આપણે આસાનીથી સરળ રીતે હિન્દી પણ ભાષા બોલી શકીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શીખવું છે ને હિન્દી બોલતા બધાને? સરસ. એમ કે જો હિન્દી બોલતા આવડી જાય તો તમને બધાને હિન્દી બોલવાની કેવી મજા આવે છે, હે ને? તો ચાલો આજે આપણે વાક્ય શીખીએ અને વાક્યોની સાથે સાથે આપણે થોડું હિન્દી બોલતા પણ શીખીએ, બરાબર? તો ચાલો, આપણે પાઠનું નામ છે શબ્દ ઓર વાક્ય, એટલે કે શબ્દ અને વાક્યો. એટલે કે આજે આપણે હિન્દી શીખવાનું છે. એટલે કે અત્યાર સુધી આપણે હિન્દી તો શીખતા હતા, પરંતુ આપણે નાના નાના શબ્દો શીખ્યા હતા. એટલે કે એ શબ્દોની સાથે આપણે ગુજરાતી પણ શીખ્યા હતા. તો ચાલો, અહીંયા આપણને સૂચનામાં આપવામાં આવેલું છે કે ચિત્ર દેખકર વાક્ય પઢીએ. એટલે કે ચિત્ર દેખકર, દેખકર એટલે કે જોઈને, વાક્ય એટલે કે વાક્ય, પઢીએ એટલે કે વાંચો. જો અહીંયા ગુજરાતીમાં પણ સૂચના આપેલી છે કે ચિત્ર જોઈને વાક્ય વાંચો, બરાબર? આપણે હિન્દી અને ગુજરાતી સૂચના જોઈ લીધી. ચાલો, હવે ત્યારબાદ આપણને ચિત્ર આપેલા છે અને ચિત્રની નીચે થોડા વાક્ય આપેલા છે. એટલે કે વાક્ય જે ચિત્ર છે એને લગતા આપેલા છે. જો તો પહેલાં ચિત્રની અંદર આપણને આપવામાં આવેલું છે કે એક બાળક છે, જે બાળક જે છે એ ડોલની અંદર પાણી ભરી રહ્યો છે. હવે એને જ એ લગતું એક નીચે હિન્દીમાં વાક્ય આપણને અહીંયા આપવામાં આવેલું છે. તો ચાલો પહેલાં વાક્ય વાંચે. કમલ જલ ભર. હવે આપણને એવી રીતે વાંચતા ના ફાવે તો એક એક શબ્દ વાંચીને પણ આપણે વાંચી શકીએ છીએ. તો કમલ જલ ભર. આખું વાક્ય બનશે કે કમલ જલ ભર. કમલ એટલે કે કમળ, જલ એટલે કે પાણી અને ભર એટલે કે ભર. એટલે કે કમલ પાણી ભર. શું થશે આનું ગુજરાતી? કે કમલ પાણી ભર અથવા તો કમળ પાણી ભર, બરાબર? ચાલો, ત્યારબાદ આપણને ચિત્ર આપવામાં આવેલું છે કે અહીંયા શાળાનું ચિત્ર છે. જો અહીંયા અંગ્રેજીમાં સ્કૂલ લખેલું છે એટલે એના પરથી કહી શકાય છે કે શાળા છે, બરાબર? શાળા. અને શાળા પરથી એક બાળક જઈ રહ્યો છે, એટલે કે રસ્તા ઉપર તે જઈ રહ્યો છે. હવે એનું હિન્દીમાં વાક્ય આપેલું છે કે કમલ પથ પર ચલ. શું આપેલું છે? કે કમલ પથ પર ચલ. કમલ એટલે કે કમલ અથવા તો કમળ પણ થાય, કમળ પણ કહેવાશે. એટલે કે કોઈનું નામ કમલ હોઈ શકે છે, બરાબર? એટલે કે કમલ પંથ. પથ એટલે કે રસ્તો, પર એટલે કે તેના પર, પર. ચલ એટલે કે ચાલ. એટલે કે કમલ રસ્તા પર ચાલ. શું થશે? ચલનું ચાલ થઈ જાય છે. પથ એટલે કે રસ્તો. કે કમલ પથ એટલે કે રસ્તા, પર એટલે કે પર, ચલ એટલે કે ચાલ. એટલે કમલ રસ્તા પર ચાલ અથવા તો રસ્તા ઉપર ચાલ, બરાબર? ચાલો, હવે ત્યારબાદ જે ચિત્ર આપણને અહીંયા આપવામાં આવેલું છે તે એક બાળક જે છે એ સફરજન ખાઈ રહ્યો છે. શું છે? કે બાળક જે છે એ સફરજન ખાઈ રહ્યો. તો સફરજનને હિન્દીમાં સેબ કહેવાય છે. એટલે કે ખાઈ રહ્યો છે એટલે કે એને હિન્દીમાં ખા તો ખા એવું કહેવાય છે. તો ચાલો, એના લગતું જે નીચે વાક્ય છે આપેલું છે કે સાગર સેબ ખા. સાગર એટલે કે સાગર, સેબ એટલે કે સફરજન, ખા એટલે કે ખા એવું કહેવાય છે. હવે જો વાંચતા ના આવડે તો એક એક મૂળાક્ષર વાંચવાનો. સાગર સેબ ખા. કે સાગર સેબ ખા, સાગર સફરજન ખા, બરાબર? ચાલો, હવે ત્યારબાદનું જે ચિત્ર આપણને આપવામાં આવેલું છે એમાં બાળક જે છે એ પુસ્તક વાંચી રહ્યો છે. શું વાંચી રહ્યો છે? પુસ્તક વાંચી રહ્યો છે, ચોપડી. તો હવે એનું નીચે વાક્ય આપેલું છે કે નમન કિતાબ પઢ. શું કીધું છે? કે નમન કિતાબ પઢ. એટલે કે નમન એટલે કે નમન, કિતાબ એટલે કે પુસ્તક, પઢ એટલે કે વાંચ. પઢ એટલે શું થાય? વાંચ. કે નમન કિતાબ એટલે કે પુસ્તક, નમન પુસ્તક વાંચ. શું કીધું છે? પઢ એટલે કે વાંચ. એ થશે કે નમન કિતાબ એટલે પુસ્તક, નમન પુસ્તક વાંચ.
ચાલો, ત્યારબાદ એક બાળક જે છે એ શું કરી રહ્યો હતો કે સાયકલ ચલાવી રહ્યો છે. શું કરે છે તો કે સાયકલ ચલાવી રહ્યો હતો. તો સાયકલ જે છે એને હિન્દીમાં સાયકલ કહેવાય છે. ચલો, હવે બાળકનું નામ અહીંયા આપણને આપેલું છે કે દીપક. શું આપેલું છે? દીપક. દીપક સાયકલ ચલાતા હે. તો શું બનશે આખું વાક્ય કે દીપક સાયકલ ચલાતા હે. આખું વાક્ય એમ થશે કે દીપક સાયકલ ચલાતા હે. દીપક એટલે કે દીપક, સાયકલ એટલે કે સાયકલ, ચલાતા એટલે કે ચલાવે, હે એટલે કે છે. આપણે ગુજરાતીમાં જે વાક્યની છેલ્લે છે લખીએ છીએ એમ હિન્દીમાં વાક્યમાં છેલ્લે હે લખાય છે. અને આપણે ગુજરાતીની અંદર વાક્ય પૂર્ણ થાય એટલે પૂર્ણ વિરામ કરીએ છીએ. એમાં હિન્દીમાં પૂર્ણ વિરામ જે છે આને કહેવાય છે, જે ઊભી લીટી હોય છે એને હિન્દીનો પૂર્ણ વિરામ કહેવામાં આવે છે. કે દીપક સાયકલ ચલાવે છે. દીપક સાયકલ ચલાતા હે. ચાલો, ત્યારબાદ એક વ્યક્તિ જે છે એ શું કરી રહ્યો છે તો કે ચિત્ર બનાવી રહ્યો છે. એટલે કહેવાય કે આ પેન્ટર છે. એટલે હવે જોઈએ તો કે મિલન ચિત્ર બનાતા હે. કોણ ચિત્ર બનાવે છે તો કે મિલન ચિત્ર બનાતા હે. એટલે કે પેન્ટર હોય એ ચિત્ર બનાવે છે. એટલે અહીંયા આપણને એ પેન્ટરનું નામ આપેલું છે મિલન. તો અહીંયા કેવા છે? મિલન ચિત્ર બનાતા હે. એટલે કે મિલન ચિત્ર બનાતા એટલે કે બનાવે છે. હે એટલે શું થશે? હે. મિલન એટલે મિલન, ચિત્ર એટલે ચિત્ર, બનાતા એટલે બનાવે, હે એટલે કે છે. એટલે મિલન ચિત્ર બનાવે છે. હિન્દીમાં એમ કહેવાય છે કે મિલન ચિત્ર બનાતા હે. ચાલો, હવે ત્યારબાદ જે ચિત્ર આપણને અહીંયા આપવામાં આવેલું છે એ છે ગાયનું. શાનું ચિત્ર આપવામાં આવેલું છે? ગાયનું ચિત્ર અહીંયા આપણને આપવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, ગાય શું આપે છે તો કે ગાય દૂધ આપે છે. તો હવે એનું નીચે વાક્ય આપેલું છે કે ગાય કા દૂધ મીઠા હે. શું આપેલું છે કે ગાય કા દૂધ મીઠા હે. તો ગાય કા એટલે કે ગાયનું, દૂધ એટલે કે દૂધ, મીઠા એટલે કે મીઠું, હે એટલે કે છે. મીઠા એટલે કે મધુર પણ કહેવાશે ને મીઠા એટલે મીઠું પણ થશે. મીઠું એટલે કે સ્વાદિષ્ટ, ગળ્યું, બરાબર. એટલે મીઠા એટલે અહીંયા સ્વાદિષ્ટ કહેવાશે. એટલે અહીંયા આવશે ગાય કા દૂધ મીઠા હે. તો એમ પણ કહેવાય કે ગાયનું દૂધ સ્વાદિષ્ટ છે. એટલે ગાયનું દૂધ મીઠું છે. મીઠું એટલે કે આપણે જે નાખીએ છીએ શાકમાં ને એ મીઠું નહીં, પરંતુ ગળ્યું મીઠું, એવું મીઠું કહેવાય છે. બરાબર. આપણને કોઈ વસ્તુ ટેસ્ટમાં ભાવે તો આપણે એમ કહીએ ને કે આ મીઠું છે. એવી રીતે એ ગાયનું દૂધ કેવું છે તો કે મીઠા હે એટલે કે મીઠું છે. બરાબર. ત્યારબાદ જે ચિત્ર છે, એક બાળક જે છે એ સવારમાં ઉઠીને આળસ ખાઈ રહ્યો છે, આળસ મરડી રહ્યો છે. બરાબર. એવું ચિત્ર અહીંયા આપણને આપવામાં આવેલું છે. તો ચાલો, હવે બાળકનું નામ અહીંયા આપેલું છે મનન. શું નામ છે? મનન. ઉઠ સુબહ હુઈ. શું કહે છે? મનન ઉઠ સુબહ હુઈ. એટલે કે મનન ઉઠ એટલે કે ઊભો થા, ઊભો, સુબહ હુઈ એટલે કે સુબહ એટલે કે સવાર થઈ. શું કહેવામાં આવેલું છે? મનન ઉઠ સવાર થઈ, હુઈ એટલે કે થઈ. મનન એટલે કે મનન, ઉઠ એટલે કે ઉઠ, સુબહ એટલે કે સવાર, હુઈ એટલે કે થઈ. કે મનન ઉઠ સુબહ હુઈ. મનન ઉઠ સવાર થઈ. ચાલો, ત્યારબાદ જે છે એ અહીંયા આપણને ઝાડનું ચિત્ર આપવામાં આવેલું છે. શેનું ચિત્ર આપવામાં આવેલું છે? ઝાડનું ચિત્ર. અને નીચે વાક્ય આપણને આપેલું છે કે યહ પેડ હે. શું કીધેલું છે? યહ પેડ હે. યહ એટલે કે આ, પેડ એટલે કે વૃક્ષ, હે એટલે કે છે. કે આ વૃક્ષ છે. શું થશે? વૃક્ષ એટલે અથવા તો ઝાડ પણ થાય. એટલે કે આ ઝાડ છે અથવા આ વૃક્ષ છે. આપણે પેડ એટલે વૃક્ષ લખીશું. એટલે અહીંયા આવશે યહ પેડ હે એટલે કે આ ઝાડ છે અથવા તો આ વૃક્ષ છે. યહ એટલે આ, પેડ એટલે વૃક્ષ, હે એટલે કે છે. ચાલો, હવે ત્યારબાદ આપણને જે ચિત્ર આપવામાં આવેલું છે એ ચિત્ર છે સિંહનું. શાનું ચિત્ર આપવામાં આવેલું છે તો કે સિંહનું ચિત્ર આપવામાં આવેલું છે. તો સિંહ જે છે એ શું કહેવાય તો કે જંગલનો રાજા કહેવામાં આવે છે. જો કેવો ચાલીને જઈ રહ્યો છે, બરાબર ને. હવે નીચે એના વાક્ય આપેલું છે કે શેર જા રહા હે. શેર એટલે કે સિંહ, જા એટલે કે જઈ, રહા એટલે કે રહી રહ્યો છે. એટલે કે શેર એટલે કે સિંહ, જા એટલે કે જઈ, રહા એટલે કે રહ્યો છે, એટલે હે એટલે કે છે.
એટલે કે સિંહ જઈ રહ્યો છે, જા એટલે કે જઈ, રહા એટલે કે રહ્યો, હે એટલે કે છે, એટલે કે સિંહ જઈ રહ્યો છે. અને હિન્દીમાં થશે કે શેર જા રહા હૈ, સિંહ જઈ રહ્યો છે. બરાબર. ત્યારબાદ જે ચિત્ર આપવામાં આવેલું છે એ સૈનિકનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? સૈનિકનું ચિત્ર છે. તો સૈનિક કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે જે આપણી બોર્ડર ઉપર રક્ષા કરે છે, બોર્ડર ઉપર દુશ્મનો સાથે લડે છે, જેને સૈનિકો કહેવામાં આવે છે. તો જો હવે એનું વાક્ય આપેલું છે કે સૈનિક ખડા હે. શું કીધું છે? કે સૈનિક ખડા હે. સૈનિક એટલે કે સૈનિક, ખડા એટલે કે ઊભો, હે એટલે કે છે, એટલે કે સૈનિક ઊભો છે. શું કીધું? કે સૈનિક ખડા હે, કે સૈનિક ઊભો છે. ચાલો, ત્યારબાદ જે છે સરસ મજાની એક છોકરી આપેલી છે જે રસોઈ બનાવી રહી છે. હવે શાના પરથી કહી શકાય રસોઈ બનાવી? તો કે જો અહીંયા કુકર પડેલું છે, એ છોકરી એપ્રન પહેરેલું છે, અહીંયા શાકભાજી પડેલી છે, અને હાથમાં જે છે એ ડોયા વડે એ હલાવી રહી છે, એટલે કોઈ દાળ કે કાંઈ બનાવી રહ્યા હશે જેને એ બનાવે છે. બરાબર. તો હવે એના પરથી કહી શકાય કે એ છોકરી જે છે રસોઈ બનાવે છે. તો એના પરથી વાક્ય આપેલું છે કે રાની રસોઈ પકાતી હે. શું કીધું છે? કે રાની રસોઈ પકાતી હે. કે રાની એટલે કે રાણી, રસોઈ એટલે કે રસોઈ, પકાતી એટલે કે બનાવે છે. એટલે કે રાણી રસોઈ પકાતી એટલે કે બનાવે છે. રાણી રસોઈ બનાવે છે, રાણી રસોઈ પકાવે છે, એવી રીતે વાક્ય બનશે ને. એટલે પકાતી એટલે કે બનાવે છે, કે રાણી રસોઈ બનાવે છે. રાણી એટલે કે રાણી, રસોઈ એટલે કે રસોઈ, પકાતી એટલે કે બનાવે, હે એટલે કે છે. ચાલો, હવે બધા વાક્ય આપણે ફરીથી એકવાર હિન્દી અને ગુજરાતી સાથે જોઈ લઈએ. તો પહેલું વાક્ય છે કમલ જલ ભર, એટલે કે કમલ પાણી ભર. પછી ત્યારબાદ બીજું વાક્ય કમલ પથ પર ચલ, એટલે કે કમલ પથ એટલે કે રસ્તા પર ચાલ, કમલ રસ્તા પર ચાલ. ત્રીજું વાક્ય સાગર સેબ ખા, એટલે કે સાગર સેબ એટલે કે સફરજન, ખા એટલે કે ખા, સાગર સફરજન ખા. ત્યારબાદ આગળનું વાક્ય આપેલું છે નમન કિતાબ પઢ, કે નમન પુસ્તક વાંચ, પઢ એટલે કે વાંચ, કિતાબ એટલે કે પુસ્તક. ત્યારબાદ વાક્ય આપેલું છે કે દીપક સાયકલ ચલાતા હે. દીપક એટલે કે દીપક, સાયકલ એટલે કે સાયકલ, ચલાતા એટલે કે ચલાવે, હે એટલે કે છે, કે દીપક સાયકલ ચલાવે છે. ત્યારબાદનું વાક્ય મિલન ચિત્ર બનાતા હે. મિલન એટલે કે મિલન, ચિત્ર એટલે કે ચિત્ર, બનાતા એટલે કે બનાવે, હે એટલે કે છે, મિલન ચિત્ર બનાવે છે. હવે ત્યાર પછીનું વાક્ય આપવામાં આવેલું છે કે ગાય કા દૂધ મીઠા હે. ગાય એટલે કે ગાય, કા એટલે કે ગાયનું, એટલે કે ગાય એટલે ગાય, કા એટલે કે નું, દૂધ એટલે કે દૂધ, મીઠા, મીઠા એટલે કે મીઠું, હે એટલે કે છે, એટલે કે ગાયનું દૂધ મીઠું છે, અથવા ગાયનું દૂધ મધુર છે, સ્વાદિષ્ટ છે. સ્વાદિષ્ટ કોને કહેવાય? તો કે જે વાનગી હોય એને સ્વાદિષ્ટ કહેવાય છે. એટલે કે મીઠા એટલે કે મીઠું આવશે, કે ગાયનું દૂધ મીઠું છે. મનન ઊઠ સુબહ હુઈ. મનન એટલે કે મનન, ઊઠ એટલે કે ઊઠ, શુભ, શુભ એટલે કે સવાર, શુભ એટલે શું થશે? સવાર, હુઈ એટલે કે થઈ, કે મનન ઊઠ સવાર થઈ. આગળનું વાક્ય આપેલું છે યહ પેડ હે. યહ એટલે કે આ, પેડ એટલે કે વૃક્ષ, હે એટલે કે છે, યહ પેડ હે, આ વૃક્ષ છે. ચાલો, ત્યારબાદ વાક્ય આપેલું છે શેર જા રહા હે. શેર એટલે કે સિંહ, જા એટલે કે જઈ, રહા એટલે કે રહ્યો, હે એટલે કે છે, એટલે કે શેર એટલે કે સિંહ, સિંહ જઈ રહ્યો છે. ત્યાર પછી વાક્ય આપેલું છે કે સૈનિક ખડા હે. સૈનિક એટલે કે સૈનિક, ખડા એટલે કે ઊભો, હે એટલે કે છે, એટલે કે સૈનિક ઊભો છે, સૈનિક ખડા હે. ત્યારબાદનું વાક્ય અહીંયા આપણને આપ્યું છે કે રાની રસોઈ પકાતી હે. રાની રસોઈ પકાતી હે. રાની એટલે કે રાની, રસોઈ એટલે કે રસોઈ, પકાતી એટલે કે બનાવે, હે એટલે કે છે,
કે રાણી રસોઈ બનાવે છે. રાની રસોઈ બનાવે છે. ચાલો હવે ત્યારબાદ આપણને આપવામાં આવેલું છે એક સૂચના. જે સૂચનામાં કીધું છે કે પઢીએ ઓર લીખીએ. પઢીએ એટલે કે વાંચો, ઓર એટલે કે અને, લીખીએ એટલે કે લખો. એટલે જો અહીંયા ગુજરાતીમાં સૂચના આપેલી છે કે વાંચો અને લખો. વાંચો એટલે પઢીએ, અને એટલે કે ઓર, લખો એટલે કે લીખીએ. તો ચાલો લખવાનું પણ છે, વાંચવાનું પણ છે. શું કીધું છે તો વાંચીએ પહેલાં. પાઠશાલા. શું આપેલું છે અહીંયા? પાઠશાલા. તો પાઠશાલા એટલે શું થાય તો કે શાળા થાય છે. શું થાય પાઠશાલા એટલે કે પાઠશાલા એટલે કે શાળા થાય છે. તો આપણને અહીંયા લખવાનું કીધું છે, તો આપણે હિન્દીમાં કેવી રીતે લખવાનું હોય તો કે હિન્દીમાં આપણે બંને લાઈનને અડીને લખીએ છીએ. તો ચાલો પાઠશાલા જે છે એ શબ્દો બેઠો જ અહીંયા લખવાનો છે. તો આપણે અહીંયા બંને લાઈનને અડીને લખીશું. તો આવી રીતે પાઠશાલા. પાઠશાલા એટલે શું થશે તો કે શાળા થાય છે. ચાલો ત્યારબાદ શું આપેલું છે તો કે પઢના. શું આપેલું છે? પઢના. પઢના એટલે શું થાય છે તો કે પઢના એટલે કે વાંચવું, એટલે કે વાંચો. પઢીએ એટલે પઢના, વાંચો એટલે પઢના. ચાલો અહીંયા બેઠું જ લખવાનું છે આપણે. તો આપણે અહીંયા લખીશું પઢના. બંને લાઈનને અડીને લખવાનું રહેશે. પઢના. પઢના એટલે કે વાંચવું. ચાલો ત્યારબાદ આપણને અહીંયા આપેલું છે અધ્યાપક. શું આપેલું છે? અધ્યાપક. અધ્યાપક એટલે અહીંયા આપણે લખીશું અધ્યાપક. તો અહીંયા લખવાનું પહેલાં અધ્યાપક એટલે શું થાય છે તો કે શિક્ષક થાય છે. શું થાય? અધ્યાપક એટલે કે શિક્ષક થાય છે. ત્યારબાદ અહીંયા આપણને આપવામાં આવેલું છે કક્ષા. કક્ષા એટલે અહીંયા આપણે લખીશું પહેલાં કક્ષા. તો પહેલાં લખવાનું છે આપણે ક, ત્યારબાદ લખવાનો છે શ. કક્ષા. સને કાનો શા. કક્ષા. કક્ષા એટલે કે ધોરણ થાય છે. હવે તમને કોઈ એમ પૂછવામાં આવે આપ કોણ સી કક્ષા મેં પડતે હો, તો એટલે કે તમે કયા ધોરણમાં ભણો છો. કક્ષા એટલે શું થશે? ધોરણ. એટલે કે તમે કયા ધોરણમાં ભણો છો, એટલે કે આપ કોણ સી કક્ષા મેં પડતે હો. બરાબર, એવી રીતે કક્ષા એટલે થાય છે ધોરણ. ત્યારબાદ અહીંયા આપવામાં આવેલું છે કિતાબ. તો કિતાબ એટલે શું થાય છે તો કે પુસ્તક થાય છે. તો અહીંયા આપણે હિન્દીમાં લખીએ પહેલાં કિતાબ. કિતાબ. કિતાબ એટલે થાય છે પુસ્તક. ચાલો પુસ્તક અથવા તો બુક થાય છે. ચાલો ત્યારબાદ પુસ્તક આપેલું છે, તો પુસ્તક એટલે પુસ્તક થાય છે. તો ચાલો અહીંયા આપણે લખીએ પુસ્તક. સ અને ક બંને જોડાયેલા હોય છે. સ્તક એ પુસ્તક. અહીંયા શું વચ્ચે છે? પુસ્તક. પુસ્તક એટલે કે બુક. એટલે કે કિતાબ એટલે પણ પુસ્તક થાય છે ને પુસ્તક એટલે પણ પુસ્તક થાય છે. એટલે કે પુસ્તક એટલે બુક પણ થાય છે. બરાબર. કિતાબ એટલે શું થાય તો કે ચોપડી પણ કહેવામાં આવે છે. કિતાબ એટલે શું થાય તો કે ચોપડી પણ કિતાબને કહી શકાય છે. એટલે કે આપણે આગળ જોયું હતું કે નમન કિતાબ પઢ, તો આપણે એમ પણ કહી શકાય કે નમન ચોપડી વાંચ. એટલે કે નમન પુસ્તક વાંચ. એટલે કે આપણે જે છે આપણે પાઠ્યપુસ્તક હોય એને આપણે શું કહીએ છીએ તો કે ચોપડી પણ કહીએ છીએ. એટલે કિતાબ એટલે આપણે પુસ્તક પણ કહી શકાય છે. ચાલો હવે ત્યારબાદ અહીંયા આપ્યું છે કે વાક્ય કો પઢીએ. વાક્ય કો એટલે કે વાક્યો કો, વાક્યોને પઢીએ એટલે કે વાંચો. વાક્યને વાંચો. વાક્ય વાંચો એમ થાય છે એનું ગુજરાતી. બરાબર. ચાલો હવે ત્યારબાદ આપણને અહીંયા વાક્ય આપેલા છે જેને આપણે વાંચવાના કહ્યા છે. તો વાંચીએ. યહ મેરી પાઠશાલા હૈ. શું કીધું છે? યહ મેરી પાઠશાલા હૈ. એટલે કે યહ એટલે કે આ, મેરી એટલે કે મારી, પાઠશાલા એટલે કે શાળા, હે એટલે કે છે, કે આ મારી શાળા છે. ત્યારબાદ શું આપ્યું છે? મેં યહાં પઢતા હું. મેં એટલે કે હું, યહાં એટલે કે અહીંયા, પઢતા એટલે કે પઢતા એટલે કે ભણું છું. એટલે કે હવે આગળ આપણે એમ જોયું પઢના એટલે કે શું જોયું હતું? એટલે કે વાંચવું. બરાબર. પઢના એટલે વાંચવું. પઢના હતું, અહીંયા તા છે. પઢતા હું એટલે પઢતા એટલે કે અહીંયા ભણું છું. એટલે શું આવશે? મેં યહાં પઢતા હું એટલે કે હું અહીંયા ભણું છું. આ મારી શાળા છે, હું અહીંયા ભણું છું.
कक्षा में शिक्षक है, कक्षा एटले के वर्गमां, धोरण, कक्षा एटले धोरण कीधुं એટલે કે कक्षा एटले शुं थशे वर्ग थशे કે વર્ગમાં શિક્ષક છે, कक्षा एटले शुं थशे वर्ग એટલે કે તમને એમ પણ પૂછવામાં કોણ છે कक्षा में पढ़ते हो એટલે कक्षा એટલે वर्ग પણ થાય છે, वर्ग એટલે અહીંયા આપણે ગુજરાતીમાં ધોરણનો પણ મિનિંગ કાઢી શકીએ છીએ એટલે કે કક્ષા में पढ़ता हूँ એટલે કે વર્ગ कक्षा में शिक्षक है એમ પણ કહે કે વર્ગમાં શિક્ષક છે એટલે કે यहाँ એટલે કે આ મારી શાળા છે, હું અહીંયા ભણું છું, વર્ગમાં શિક્ષક છે, મેં પુસ્તક પઢતા હું એટલે કે હું પુસ્તક વાંચું છું, પઢતા હું એટલે કે વાંચું છું, મેં પુસ્તક વાંચું એટલે કે મેં પુસ્તક પઢતા હું એટલે કે હું પુસ્તક વાંચું છું, આ મારી શાળા છે, હું અહીંયા ભણું છું, વર્ગમાં શિક્ષક છે ને હું પુસ્તક વાંચું છું. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યની સાથે ગુજરાતી પણ વાક્યો શીખી ગયા અને આપણે વાક્ય કેવી રીતે બોલવા કેવી રીતે લખવા એ પણ જોઈ ગયા. તો આગળના ભાગમાં આપણે નવા બીજા વાક્ય સાથે મળીશું એટલે કે આપણે બીજું જે ભાગ છે એની સાથે આપણે મળીશું. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.